मनसा वचसा वपुषा च हरे भवतस्म वयं भवतस्म वयं त्वद्रुतेन परागति रस्तिन तव दर्शनमस्तु पुनस्त्वरितं तव दर्शनमस्तु पुनस्त्वरितं मनसा वचसा वपुषा च हरे भवतस्म वयं भवतस्म वयं। हे महाराज, मन कर्म वचने અમે તમારા છીએ, તમારા છીએ અને તમારા છીએ, આ એનો અર્થ છે. ત્વદૃતે ન પરાગતિ રસ્તી. હે સહજાનંદ સ્વામી, તમારા વિના અમારી કોઈ ગતિ જ નથી. તવ દર્શન મસ્તુ પુનસ્ત્વરિતમ. મહારાજ, અમે ગામડે જઈએ છીએ, પણ તમારું દર્શન અમને વહેલું વહેલું થાય એવી અમારા ઉપર કૃપા કરજો. વહેલા વહેલા દાદાના દરબાર ગઢમાં બોલાવજો, અમે દોડીને તમારા પાછા આવશું. આમ સંતો દંડવટ કરી આંખના આંસુ આ ભૂમિ ઉપર પાડી અને ખંભે જોડી નાખી અને ચાલતા થયા છે. માટે રોજ ભગવાનને પ્રાર્થના કરજો. મનસા વચસા વપુષા ચ હરે ભવતસ્મ વયં ભવતસ્મ વયં. આ નો આવડે એમ કહેજો, હે પ્રભુ, મને વચને કર્મે કરીને શરીરથી અમે તમારા છીએ, તમારા છીએ, તમારા છીએ. ત્વદૃતેન પરાગતિ રસ્તિન. તમારા સિવાય અમારી બીજી કોઈ ગતિ નથી. તવ દર્શનમસ્તુ પુનસ્ત્વરિતમ. હે મહારાજ, હે હરિકૃષ્ણ મહારાજ, હે ગોપીનાથજી મહારાજ, તમારું ફરી ફરીને અમને દર્શન થાય, અમને ફરીને તમારા દરબાર ગઢમાં પાછા બોલાવજો. હે આ એને બોલાવ્યા ને તે આવવાનું થયું, ખરેખર કહું છું. હા, બાકી એના બોલાવ્યા વગર ક્યાં અવાય છે? ઘણાને આવવું હતું તો નો આવી ગયા, બોલો, રહી ગયા. બોલ. અને હજી જો ભાઈ આ લાઈવ કથા સાંભળતા હો, આપણે દિવ્યધામ સુરત નામની ચેનલ ઉપર આ કથા લાઈવ થઈ રહી છે. ગઢપુર મંદિરની ચેનલ ઉપર અને સદવિદ્યા ટીવી ચેનલ પર પણ કથા લાઈવ છે. સંભળાતી હોય, સમજાતી હોય તો હજી ભાઈ આપણે કેટલા દી બાકી છે? 3 દી હજી બાકી છે. છેલ્લે છેલ્લે ભાઈ છેડે તાર નાખી દ્યો, કામ થઈ જાય. હા, આ કોઈ હું કથા નથી કરતો કે મારી વાતો નથી કરતો. આ કોણ કરે છે? આ સ્વામિનારાયણ ભગવાનની વાતો છે. આજ તો ઘણા એવા દ્વેષ બાંધીને પણ બેઠા છે, એની વાતો ન સંભળાય ભાઈ. પણ બાપ, અહીં હું કાંઈ મારા ગુણ ગાવા બેઠો નથી. 20-25 વર્ષથી કથા કરું છું અને સ્વામિનારાયણ ભગવાનની જ કથા છે. સાંભળનારા સાંભળે છે અને પોતાના જીવનને ભગવાનના માર્ગે આગળ વધારે છે અને ભગવાનની મૂર્તિમાં પારાવાર હેત પ્રીત અને મહિમા જાણી અને જોડાઈ જાય છે. માટે વાલા ભક્તજનો, આ નિષ્કુળાનંદ સ્વામીએ તો કમાલ કરી દીધી છે, કમાલ કરી દીધી છે. આ શ્લોક રોજ બોલજો. હા, તમે કહો ને તો પાકો કરાવી દઈશ. બસ આપણે ગુરુવારે સભા થાય ને, સુહૃદ સભા, ત્યારે મન કહેજો. તમને એક પ્રાર્થના આપી હતી પણ તમે કાંઈ પાકી કરી નહીં. મોઢે કરવા માટે મેં ગુણાતીતાનંદ સ્વામીની વાતમાંથી એક પ્રાર્થના કાઢીને બધાને ઝેરોક્સ કરી અને એક એકને કોપી આપી. અને ગુણાતીતાનંદ સ્વામીનું વચન છે કે આ પ્રાર્થના કોઈ ભક્ત સવારે પૂજામાં કરશે તો એના હૃદયમાં સાક્ષાત પુરુષોત્તમ નારાયણ નિવાસ કરીને રહેશે. આટલું બોલીને ગયા છે બાપ.
હવે હાવ નાની એવી પ્રાર્થના છે, ભગવાનના નામ છે, માટે કરજો. આ શ્લોક પણ ગોખી રાખજો અને ભગવાનને રોજ કહેતા રહ્યો, તમારા વિના મારું કોઈ નથી, તમે જ મારી ગતિ છો. તમને જે ગુરુ મંત્ર આપવામાં આવ્યો છે, હું વાત કરતો હતો, ગ્રહસ્થને જે ગુરુ મંત્ર આપવામાં આવે છે એનો ભાવાર્થ કંઈક આવો જ છે. રોજ એક માળા કરવાનું પણ આપણને મહારાજે કહ્યું છે. અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો. કયો મંત્ર છે એ ખબર છે ને તમને? આમાં આચાર્ય મહારાજ પાસેથી કેટલાય ગુરુ મંત્ર લીધો છે, જરા કયો તો ખરા ભાઈ, બાકી હોય તો લઈ લેજો. બધાએ લીધો છે? બહુ સારું. શ્રી કૃષ્ણ ત્વમ ગતિર મમ, શ્રી કૃષ્ણ ત્વમ ગતિર મમ. આનો અર્થ એવો જ થાય છે કે હે પ્રભુ, હે મહારાજ, તમે જ મારી ગતિ છો, તમે જ મારે પ્રાપ્ય છો, તમે જ મારા આધાર છો, તમે જ મારું જીવન છો, મારું સર્વસ્વ તમે છો. આવો એનો ભાવ છે અને એની માળા કરવાનું કીધું. હે પ્રભુ, તમે મારી ગતિ છો, મારા આધાર છો. સંતોએ એવું કીધું, ત્વદૃતે ન પરા ગતિ રસ્તી, તવ દર્શન મસ્તુ પુનસ્ત્વરિતમ. તમારું ફરી ફરીને અમને દર્શન થાય એવી અમારા ઉપર કૃપા કરજો. આટલું કહી અને સંતો ગામડે ગયા છે. ગામડે ગામડે જઈ અને પરમહંસોએ આખા ગુજરાતને સત્સંગના રંગે રંગી નાખ્યું. કેટલા સાધુ હતા સ્વામિનારાયણના દીક્ષિત, ખ્યાલ છે તમને? 4000 ઉપરાંત સાધુ હતા. કેટલા? સ્વામિનારાયણ ભગવાનને હાથે દીક્ષા લીધેલા. સત્સંગી જીવન વાંચજો. દાદાના દરબારમાં સંતોના મંડળ જ્યારે આવ્યા ત્યારે શતાનંદ સ્વામી જે સર્વજ્ઞ હતા, ત્રિકાલજ્ઞ હતા, જેને બધી જ વસ્તુ હસતા મળ હતી, એમણે જે ગ્રંથ લખ્યો ને એમાં લખ્યું કે 496 મંડળ દાદાના દરબાર ગઢમાં આવ્યા. કેટલા મંડળ? સાધુ નહીં. એટલે એક મંડળમાં 5 થી ઓછા સાધુ નહોતા. 496 મંડળ. એટલે કોઈ મંડળમાં 5, કોઈમાં 10, કોઈમાં મંડળમાં 20, કોઈમાં 25 અને ગુણાતીતાનંદ સ્વામીના મંડળમાં 300 સાધુ હતા. કેટલા? હા, આખા સંપ્રદાયમાં તેદી વધારેમાં વધારે સાધુ જો કોઈના મંડળમાં હોય તો એ ગુણાતીતાનંદ સ્વામીના મંડળમાં હતા. અને જુનાગઢ મોકલ્યા જેથી ગુણાતીતાનંદ સ્વામીને, ત્યારે એની જોડમાં જવા કોઈ તૈયાર નહોતું. બોલો, એક અડધા સાધુ અને એક બીજા ભગત એને મોકલ્યા હતા. એ અડધામાં તમે ન સમજો. અને પછી જે ગુણાતીતાનંદ સ્વામીએ જુનાગઢ જઈને વાતો કરી 40 વર્ષ સુધી એવી વાતો કરી, આખા સોરઠને સર્વોપરી ઉપાસનાના રંગે રંગી નાખ્યા હતા. બોલો, બ્રહ્મરૂપ કરી દીધા. હવે 496 મંડળ હોય, કોઈ મંડળમાં 10, કોઈ 20, 25. હવે 496 ગુણ્યા 10 કરો તો કેટલા થાય? આ તો ખાલી 10, 5 થી ઓછા કહું ને, કોઈ મંડળમાં નહોતા. એટલે 4000 ઉપરાંત સાધુઓના નામ આપણા ગ્રંથોમાં લખાયેલા છે. નંદ નામવાળા ઓછા હતા. પછી મહારાજે નંદ નામ ફેરવી અને દાસ પંક્તિની શરૂઆત કરેલી. એટલે દાસ પંક્તિના સાધુઓ બહુ જાજા હતા. પરમહંસો જેટલા હતા 500, એ બધાની પાછળ નંદ નામ આવતું. મુક્તાનંદ, બ્રહ્માનંદ, ગુણાતીતાનંદ, વ્યાપકાનંદ, સ્વરૂપાનંદ, આ બધા નામ આવતા. પ્રેમાનંદ. પણ પછી મહારાજે જે સાધુ કર્યા એની પાછળ શું આવતું? દાસ નામ આવતું. માધવદાસ, વિષ્ણુદાસ, આવા બધા મહારાજે બધાએ દાસ પંક્તિના નામ રાખ્યા હતા. ઘનશ્યામદાસ. હવા મહારાજે પરમહંસો કરીને ગામડે ગામડે મોકલ્યા. ભાઈ, ગુજરાત તો ઠીક છે, ગુજરાતની બહાર ઠેઠ રાજસ્થાન ને ઠેઠ કાશી સુધી, અને આમ ઠેઠ બુરાનપુરની આગળ ઠેઠ હૈદરાબાદ સુધી આપણા સંતો ગયેલા છે. બોલો, એ વખતે ત્યાં વણિકને સત્સંગ કરાવ્યો હતો વ્યાપકાનંદ સ્વામીએ.
અને કંઠીઓ માંડ્યા બાંધવા. હવે તમે વિચાર કરો, 4000 ઉપરાંત સાધુ હોય અને મહારાજે કીધું તું રોજ છે ને 5 જીવને વર્તમાન ધરાવવાના. કેટલાને? 5. એક સાધુ 5 જણાને કંઠી બાંધે અને 4000 ઉપરાંત સાધુ હોય તો રોજના કેટલા હરિભગત થાય? 20,000. મહિનાના કેટલા થાય? બરાબર. અને એક વરહના કેટલા સત્સંગી થાય? એટલે ઓલા અંગ્રેજ લખે છે કે લાખો ઉપરાંત હરિભગત સ્વામિનારાયણનું પ્રગટનું ભજન કરતા હમને અપની આંખો સે દેખે કે. બોલો. વડતાલમાં સમયો કર્યો તો મહારાજે, ત્યારે એમ કહેવાય છે 5-5 કિલોમીટર સુધી હરિભક્તોની ભીડ હતી. જ્ઞાનબાગ છે ને ત્યાં સભા કરીને બેઠા હતા. રાઈના દાણાની મુઠ્ઠી ભરીને નાખો ને સભામાં, દાણો હેઠો ન પડે એટલી ભીડ જામી હતી ભાઈ. આ ક્યારે થયું હશે? અને આજ આપણે એમ કહીએ છીએ બહુ સત્સંગનો વિકાસ થયો, બહુ સત્સંગનો વિકાસ થયો. શું વિકાસ થયો? ભૌતિક વિકાસ એ વિકાસ નથી. આધ્યાત્મિક વિકાસ એ જ વિકાસ છે. આધ્યાત્મિક વિકાસ થવો જોઈએ. જીવાત્માઓ ભગવાનને માર્ગે આગળ વધવા જોઈએ. બાકી તો સ્વામિનારાયણ ભગવાન ધારત ને તો આ દુનિયામાં જે કરવો એ કરી દેત. હોનાના મંદિરો મહારાજે આકાશમાંથી અધ્ધરામ ઉપરથી હેઠા આવતા એ વખતના હરિભક્તોને દેખાડ્યા હતા. મહારાજ કે મેં ચપટી વગાડીને તો બધાય હોનાના મંદિરો અહીંયા મોજૂદ થઈ જાય, પણ અમારે એ નથી કરવાનું. સત્સંગ, કથા, વાર્તા, ધૂન, ભજન, કીર્તન એ મહારાજે કર્યું છે અને આપણને આજ્ઞા કરી છે. મહારાજ કે તાળીઓ પાડીએ છીએ અને આંગળીઓમાંથી લોહી નીકળી જાય એટલી તાળીઓ પાડીએ છીએ. અહીંયા આ લીંબતરું નીચે ઊભા ઊભા મહારાજ કલાકો સુધી ધૂન બોલાવતા અને કોઈ હરિભગત હોય ને ઉતાવળ્યો, મહારાજ બહુ થઈ ગયો, હવે રાખો, ટાઈમ થઈ ગયો છે. એટલે શ્રીજી મહારાજ 2 કલાક ધૂન કરતા. નક્કી 1 કલાકનું કર્યું હોય, પણ કોક પડખે આવ્યો અને 2 કલાક થઈ જાય પછી વળી પાછું કોક છે, મહારાજ હવે બહુ થઈ ગયું છે, ભૂખ બહુ લાગી છે, તે બીજી 2 કલાક થઈ જાય. બોલો. અને પછી હરિભક્તોને બધાને ખબર પડી ગઈ કે જે કરતા હોય આપણે કાંઈ બોલવા જવું નહીં. આમાં તો ડબલ જ થઈ જાય, મરી જાય. સારું છે આપણે એ વખતે નહોતા, નહીતર તો ભાઈ સાંજે 6:30 વાગે ને તોય પૂરું ન કરત. હા, સંતો ગામડે ગયા, ગામડે ગામડે હરિભક્તો સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતો કર્યા છે. પછી હું થયું? આશ્રિતો તો થવા માંડ્યા. કપાળમાં તિલક, ગળામાં કંઠી અને મુખમાં સ્વામિનારાયણનું નામ ગામડે ગામડે. હો ભાઈ, શિષ્યો ખેંચાણા સત્સંગમાય, એને વાળવા કર્યો ઉપાય. પણ બીજા જે બધા હતા ને મત પંથમાં, એના શિષ્યો ખેંચાણા. એ કે સ્વામિનારાયણ સંપ્રદાય જેવો સંપ્રદાય નહીં. હો ભાઈ, એના જેવી રીત નહીં. અને પ્રગટનું ભજન, અંતરે સુખિયા, આ લોકમાંય સુખિયા, જીવતે લાખના મુવે હવા લાખના. એટલે શિષ્યો બધા ખેંચાણા ઇતર સંપ્રદાયમાંથી. એટલે બધા ભેગા થયા ગુરુઓ. હા, એના સગા સંબંધીને કીધું, સહુ મળી મહાદુખ દીધું. હવે એના સગા સંબંધીને કીધું, તમારો છોકરો હમણાં સ્વામિનારાયણનો સત્સંગી થયો, તે સત્સંગી થયો ને વાંધો નહીં, પણ આ સ્વામિનારાયણના સાધુ એને હાવ સાધુ કરી દે ને તમે દીકરા વગરના થઈ જાઓ. કે કાંઈક સમજો, કાંઈક સમજો, અમે તમારા જૂના ગરુ સહી ગરુ. હા, બોલો. ઊંચા બાંધી માર્યા કેને માર, સગાવાલે કર્યો તિરસ્કાર. બધા ઇતિહાસો નથી કહેવા અને નથી લખાણા, પણ કેનેક કેનેક ઊંધા ટીંગાડી અને એના સગન સંબંધીઓએ માર્યા છે. કંઠી બાંધી હરિભગત થયા એટલે. અને કેટલાકનો તો તિરસ્કાર કર્યો છે. જા વયો જા ઘરમાંથી, જોતો જ નથી, અમારે સ્વામિનારાયણના કોઈ જોઈ જ નહીં, આવું કર્યું. એક એને કુવામાં ઊંધા ટીંગાડી,
એ મારી નાખવા બીક દેખાડી, કોઈકને તો કૂવામાં ઊંધા ટીંગાડ્યા. બોલો, સુપડી ગામના ડાયા ભગતને કૂવામાં ઊંધો, મોઢું અંદર નાખી દીધું, બડબડિયા બોલી ગયા અને બહાર કાઢે એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. વળી કૂવામાં નાખે, મૂર્છા આવી ગઈ. બોલો, હગ્ગા બાપે એને કૂવામાં ઊંધા માથે ટીંગાડ્યો. મા બાપ આજ કોઈને એટલા દુઃખ નથી. આજ તો સત્સંગી થાય ને તો સગા સંબંધી રાજી થાય છે. આજ જેને સત્સંગ નથી એ લોકો પણ પોતાના છોકરાને ગુરુકુળમાં જ ભણવા મોકલે. શું કામ? ખબર છે કે આ મારા દીકરાને કોઈ સુધારી શકે ને તો એ સ્વામિનારાયણના સાધુ જ સુધારી શકે. અને તમે જુઓ, લગભગ આપણા ગુરુકુળોમાં જે છોકરાઓ ભણે છે એમાંના 90% છોકરાઓ બિન સત્સંગી છોકરાઓ આવે છે અને પૂજા પાઠ કરતા થાય છે અને ચોટલી શીખા રાખે. જો અમારે ટાબરિયો બેઠો, જો અહીં પૂછો, આવા કેટલાય અત્યારે અહીંયા આવ્યા છે, નિત્ય મા બાપને પગે લાગશે. આ અમારે મોક્ષે બેઠો છે. એ ગુરુકુળમાં જ ભણે છે. વિચાર તો કરો, એમના 2 છોકરા ભલે ઇંગ્લિશ મીડિયમમાં છે પણ સંતોના જોગમાં છે, હારા રહેશે, મા બાપની સેવા કરશે, એના પરિવારનો વારસો જાળવશે. એવું જરૂરી નથી બધા જ મૂકી દે, હા, પણ જાળવશે તો એ વાત ચોક્કસ છે. એને આડું તો આવશે. જે સંતોની વાતો સાંભળી છે ને એને સમયે પ્રસંગે યાદ તો આવશે કે સંતો આવું કહેતા હતા કે મા બાપની સેવા કરવી જોઈએ. ભલા ભક્તજનો, આ ઉગતો જે સંપ્રદાય હતો, આરંભ કાળ હતો, કેટલાકને કૂવામાં ટીંગાડ્યા છે. કેને કૂવામાં, કેને બાંધ્યા પૂરી ઘરમાં, ખાવા પીવા ન આપ્યું જરાય. ઘરમાં બાંધી દીધા, થાંભલા રે, જૂનું ઘર હોય ને, હા, ખંડેર હાવ, ન્યા થાંભલા રે બાંધ્યા અને ખાવા પીવાનું ન આપ્યું. બોલો, તોય કંઠી તોડી નહીં જ્યારે, નાતી લાયે મેલ્યા નાત બારે. તોય કંઠી નો જ તોડી, થાવી હોય થઈ જાય. અને પરમહંસોને લાખો લાખો દંડવટ કરવા ઘટે, શું એને નિષ્ઠા કરાવી છે? વિચાર તો કરો. આજ આપણે આપણા સત્સંગીઓને આટલી નિષ્ઠા નથી કરાવી શકતા. નહીતર આપણો સત્સંગી બીજે જાય શું કામ? ક્યારેક વિચાર કરીએ તો આપણને ખબર પડે. આપણા સાધુઓએ એવી નિષ્ઠા કરાવી હતી, એવી દ્રઢતા સ્વામિનારાયણ ભગવાનની કરાવી હતી. કંઠી ન તોડી તે ન જ તોડી, હા, કાઢી જ નહીં. કેના મા બાપને દઈ ડારો, છોકરાને કરાવ્યો જુદારો. કેની સારી સગાઈ તોડાવી, કેની પુત્રીને પાછી વળાવી. આમાં તો ભાઈ 2 પડાળીઓ સત્સંગ થયો હોય ને, બહેનોમાં એવો સત્સંગ થયો. હા, કોઈના મા બાપને પછી આ બધા બીજા વૈરાગીઓએ ડારો દઈ અને છોકરાને મા બાપથી જુદા કરાવ્યા. એ સત્સંગી થયો, હવે આપણી ભેગો નહીં. અને જો સાંભળી લે, વારસામાં પણ તને કાંઈ નહીં મળે. હા, જમીનમાં ભાગ નહીં મળે, બીજું ત્રીજું નહીં મળે. અને તે દી સ્વામિનારાયણના થયેલા સત્સંગીએ પોતાના મા બાપને કહી દીધું હતું, કાંઈ નથી જોતું, અમારે સ્વામિનારાયણ અમારી હારે છે. અમને દેશે તો અમારો સ્વામિનારાયણ ભગવાન દેશે. તમે આપી આપીને 10 વીઘા જમીન આપશો, બીજું કેટલું આપશો? પણ અમારા પરમહંસો ને અમારા સાધુઓ અને અમારા ઈષ્ટદેવ એ જે અમને આપશે ને, ઓલા કહે ને, ખુદા દેતા હૈ તો છપ્પડ ફાડ કે દેતા હૈ, અને જબ ખુદા લેતા હૈ ને તો થપ્પડ માર કે લેતા હૈ. સમજાય છે? દેતા હૈ તો છપ્પડ ફાડ કે દેતા હૈ, પણ જબ લેતા હૈ તો એમનું નથી લેતા, થપ્પડ મારીને લઈ લે. એને દેવું હોય ને તો કાંઈ વાર ન લાગે. કેટલાકની તો સગાઈ તોડાવી નાખી. બોલો, સત્સંગી થયો ને સગાઈ થઈ હતી, તે ઓલાને આડેવળી વાતો કરીને કે આની યારે સંબંધ ન કરાય, આ તો સ્વામિનારાયણીઓ છે, સંબંધ તોડાવ્યા.
અને કેટલાકની દીકરીઓ સત્સંગી થઈ પરણીને વહી ગઈ તી સાસરે, તો એને ન્યાથી પાછી વળાવી દીધી કે અમારે સ્વામિનારાયણની દીકરીઓ ન જોઈ. અને તે દી એ દીકરીઓ એમ કીધી હતી કે કોઈ નહીં મળે ને તો અમે સ્વામિનારાયણ માટે મુંડાવીને સાંખ્યોગી થઈ અને સ્વામિનારાયણનું ભજન કરીશું, બાકી સત્સંગ નહીં છોડીએ. હા, ઘેર બેઠા ભજન કરશું. અને આવી કેટલીક બાઈઓએ ઘરે બેઠા ભજન કરી અને ભગવાનને પોતાના ધણી માની અને જિંદગી વિતાવી છે. ભાઈ, આ સંપ્રદાયમાં પોતાના પ્રાણ આપી દીધા છે આપણા આદર્શ ભક્ત બાઈઓ અને ભાઈઓએ. એવો કર્યો ઉપદ્રવ એણે, સત્સંગ છોડ્યો નહીં કેણે. તે સર્વેના નામ લખાય તો આ ગ્રંથમાં કેમ હમાય. હે એ દીધું દુઃખ પ્રહલાદના તાતે, કમી રાખી નહીં કોઈ વાતે. તજી નહીં ધીરજતા જેમ સત્સંગીએ સાખેલું એમ. કંઠી તોડવા આગ્રહ કીધો, નવ માયનું ત્યારે ડારો દીધો. ગળે ટૂપો દીધો તેના તાતે, કંઠી તોડી નહીં કોઈ વાતે. આ બધાએ તો આમ કર્યું, આપણું કેમ છે? આપણે કંઠી તોડીએ ખરા? આ તુલસીની કંઠી કાઢીને કાળી કંઠી પહેરી ખરા? સ્વામિનારાયણ ભગવાનના ભક્તએ વિચારવું જોઈએ. આપણને આજ્ઞા છે કે અમારા આશ્રિતે તુલસીની યા તો ચંદનની કંઠી ધારણ કરવી, બીજી લાલ પીળી કંઠી પહેરવાની આપણને આજ્ઞા નથી. આ તો ઠીક સસ્તી પડે એટલે લઈએ છીએ ને પહેરીએ છીએ ને હાલે છે. કઈ આજ્ઞા છે? સંભળાય છે કે સમજાય છે? ન પહેરી હોય ને તુલસીની કંઠી પહેરી લેજો. ગોપીનાથજી મહારાજના ચરણની પ્રસાદીની કરીને ભાઈ અહીંયા અવસર છે. હે, એ કંઠીને ધારણ કરીએ, સત્સંગી થાય. અને આપણા સત્સંગીઓએ તે દી એમ કીધું તું કંઠી તો નહીં કાઢીએ. ભલે સોવાર મસ્તક જાય, ભલે સોવાર મસ્તક જાય. કંઠી પહેરેલી કેમત જાય, કંઠી પહેરેલી કેમત જાય. એવો અડગ નિશ્ચય અંગે, એવો અડગ નિશ્ચય અંગે. ધન્ય ધન્ય તેનો સત્સંગ, ધન્ય ધન્ય તેનો સત્સંગ. ધન્ય ધન્ય તેનો સત્સંગ, ધન્ય ધન્ય તેનો સત્સંગ. ધન્ય ધન્ય એનો અવતાર, ધન્ય ધન્ય એનો અવતાર. ધન્ય ધન્ય તેનો પરિવાર, ધન્ય ધન્ય તેનો પરિવાર. ધન્ય ધન્ય એ સંત સુજાણ, ધન્ય ધન્ય એ સંત સુજાણ. આપી પ્રગટની ઓળખાણ, આપી પ્રગટની ઓળખાણ. અનેક એક જીવ ઉદ્ધાર કરાય, એક જીવ ઉદ્ધાર કરાય. બ્રહ્માંડનું પુણ્ય થાય, તેને બ્રહ્માંડનું પુણ્ય થાય. પાછો પાડે સત્સંગથી જેને, પાછો પાડે સત્સંગથી જેને. લાગે બ્રહ્માંડનું પાપ તેને, લાગે બ્રહ્માંડનું પાપ તેને. પાછો પાડે સત્સંગથી જેને, પાછો પાડે સત્સંગથી જેને. લાગે બ્રહ્માંડનું પાપ તેને, લાગે બ્રહ્માંડનું પાપ તેને.
એક જીવ ઉદ્ધાર કરાય એક જીવાયો ઉદ્ધાર કરાય તેને બ્રહ્માંડ નું પુણ્ય થાય તેને બ્રહ્માંડ નું પુણ્ય થાય તેને બ્રહ્માંડ નું પુણ્ય થાય તેને બ્રહ્માંડ નું પુણ્ય થાય. આપણા આદર્શ સત્સંગીઓએ તેદી કીધું ભલે 100 વાર મસ્તક જાય પણ કંઠી પહેરેલી કેમ તજાય. ભાઈઓ અને ભાઈઓએ ભાઈ હાકલ કરી દીધી જુવાનીમાં. એવો અડગ નિશ્ચય અંગ ધન ધન એનો સત્સંગ. ભાઈ ધન્યવાદ છે એના સત્સંગને. ધન ધન એનો અવતાર અને ધન ધન એનો પરિવાર અને ધન ધન એ સાધુઓને કે જેણે આપી પ્રગટની ઓળખાણ. એ સાધુઓને પરમહંસોને ધન્યવાદ દીધા કે જેણે આ ઓળખાણ કરાવી દીધી. અને વાત લખી એક જીવને કોઈ સત્સંગ કરાવે તો આખા બ્રહ્માંડને ઉગારાનું એને પૂર્ણ થાય. બોલો. હા, એકને તમે કંઠી બંધાવો હરિભગત કરો એટલે તમને કેટલું પૂર્ણ થાય? એક બ્રહ્માંડ ઉગારાનું પૂર્ણ થાય. જેને પૂર્ણ જોતો હોય માંડો હરિભગત કરવા. હા, તો કંઠી માંડો બંધાવા હરિભગત કરો, પૂજા પેટી આપો, દેવ મંદિરે દર્શન કરતા જાય, એમનું ભલું થાય, એમના પરિવારનું ભલું થાય. આ લોકમાં સુખિયા શરીર છોડીને પણ અંતે ભગવાનના ધામમાં પણ સુખિયા લ્યો. આવું મોટું કામ થાય. નકરા પૈસા કમાવાની પાછળ ન પડતા ભાઈ, થોડું કરજો આવું. હા, અને આપણે નક્કી કર્યું છે કોઈને પૂજા પેટી જોતી હોય ને તો પૂજા પેટીનો 1 રૂપિયો લેવા નહીં. ગુરુએ એમ કીધું છે કે જેને પણ હરિભગત થવું હોય પૂજા પેટી એમનેમ જ આપવાની. હા હા, એટલે તમારે કોઈને હરિભગત થવું બાકી હોય તો કહેજો. પૂજા ન કરતા હોય તો પૂજા લઈ લેજો. હા, આપી જ દેવી છે જીતુભાઈ. એમ? હા, બસ પૂજા પેટી તો આપણે આપવાની છે. એક જીવ જો હરિભગત આ કથામાંથી થાય ને એ ભાઈ યજમાનો તમારા પૈસા લેખે લાગ્યા. હા મુકેશભાઈ, તમે જે લાખો રૂપિયા વાપર્યા છે એ સાર્થક છે. અને અમારે મુકેશભાઈ બહુ ઉદાર છે હો. પોતાના નવા મકાન એ ત્રણેય ભાઈઓના એ બોલો અમને રહેવા આપી દીધા અને એ અહીંયા ઉતારો લઈને અહીંયા રહે આખો પરિવાર. હમણાં મુકેશભાઈ, એમના 2 દીકરાઓ ઘનશ્યામ ને મોક્ષ ને એમના બીજા પરિવારમાંથી બધા જ સભ્યો લ્યો બોલો. અને અમારે મુકેશભાઈ પૂછો એસી વગર રહી નથી શકતા. ફૂલ એસી જોઈ અને પાણી ઠંડુ જોઈ. પણ છતાંય તમે જુઓ તો ખરા. હે એ કે નહીં, પહેલા મકાનમાં અમારા ગુરુ અને સંતો પછી અમે રહેવા જઈશું. બોલો. હા, સત્સંગમાં કોઈ હરિભગત બનાવે તો આટલું પુણ્ય છે. પાછો પાડે સત્સંગમાંથી જેને લાગે બ્રહ્માંડનું પાપ તેને. જો તમે કોઈ હરિભગત થયેલો હોય, પૂજા કરતો હોય, કોઈ હારા સાધુની હારે જોડાયો હોય બિચારો, એટલે હું તો એમ કહું જ્યાં જોડાયો હોય ત્યાં અને જ્યાં જાતો હોય ત્યાં એટલે ભાઈ જાવા દ્યો ને. સ્વામિનારાયણ ભગવાનના 4000 ઉપરાંત સાધુ હતા. તે મુક્તાનંદ સ્વામીને મળ્યા એનું જ કલ્યાણ થયું ભાઈ. ગોપાળાનંદ સ્વામીને મળ્યા એનું જ કલ્યાણ થયું. તો ગુણાતીતાનંદ સ્વામીને મળ્યા એનું જ કલ્યાણ થયું. કે બ્રહ્માનંદ સ્વામીને મળ્યા એનું કલ્યાણ ન થયું? હે એટલે ભાઈ કોઈ હારા સાધુ હોય, નિયમ ધર્મ પાળતા હોય અને એની હારે હેતપ્રીત હોય તો હું કામ પણ તોડાવીને બીજે લઈ જઈને કંઠી બંધાવો છો? નવા ગોતો ને નવા. નથી સમજાતું? પણ આપણે એવું છે કે આપણે કંઈક તૈયાર માલ જોઈએ છે. લે, આ રેડીમેડનો જમાનો ને બધો. જાવ ને આદિવાસી વિસ્તારમાં ઘણા હરિભગત થાય એમ છે. આમ ગામડા હાવ ખાલી પડ્યા છે, ન્યા નહીં. પણ ભાઈ આપણે શીખી આપણા નંદ સાધુઓએ શું કર્યું છે, આપણી શું રીત છે. અને આવું બધું થયું ને બધાએ
દ્રઢતાવાળા હરિભગત થયા. હો માથા જાય પણ કંઠી ન તોડીએ. પછી હું થયું સાંભળો. એ હવે સાંભળજે તું નરેશ, કર્યો ગુરુએ મળી કલેશ. બોલો પછી હું થયું? ગુરુ ભેગા થયા બધા, તાબડતોબ તાત્કાલિક મીટિંગ બોલાવી. અને શું કર્યું? કોઈ રીતે માન્યા નહીં ચેલા, ત્યારે ગુરુ થયા ભેળા. કોઈ રીતે ચેલા માન્યા જ નહીં, સ્વામિનારાયણના સત્સંગી થઈ ગયા. હા, તે ગુરુ બધા ભેગા થયા. એ હોકો ભરતો હોય તો બાપુ હવે હોકો ન ભરું. ચલમ તો કે એ ન થાય. થોડીક ભાંગ ઘૂટી દે તો કે એ નહીં થાય. તે ગુરુ બધા થયા ભેગા. હા, કહે આપણે સહુ આ વાર, ભલે નથી બોલાવવાનો વ્યવહાર. પાછા એકબીજા એવા હતા, કોઈને બોલાવવાનો વ્યવહાર નહીં. પણ એમાં અમુક સમજુ હતા, એ કે ભલે આપણે કોઈને બોલાવવાનો વ્યવહાર નથી, પણ સંપીને સાથે રહેવાશે તો જ ગુરુપણું હચવાશે. જો હવે આપણે આપણું ગુરુપણું હાચવવું હોય તો આપણે બધાએ હવે એક થવાની જરૂર છે. હે, આજ સુધી વિચાર્યું નહીં કાંઈ, આવ્યું ગુમાવી અબોલામાંય. એ હતો આપણામાં કલેશ, ત્યારે કર્યો એ પંથે પ્રવેશ. એ આપણામાં અબોલા હતા, કલેશ હતો, એટલે સ્વામિનારાયણ સંપ્રદાય ખબર નહીં ક્યાંથી આખા ગુજરાતમાં પ્રવેશ કરી ગયો. લે, ગુજરાતમાં નહીં ભાઈ, હવે તો દરિયા પાર ક્યાંય બાકી મૂક્યું નથી. હા, જોયાવો જાઓ. આપણે તો શું મંદિરો હોય, લંડનમાં અમેરિકામાં સ્વામિનારાયણ ભગવાનની ધજાઓ માંડી ફરકવા હો. અને પાછા અહીંયા તો તમે હાવ થોડા, તમે લંડનમાં જાઓ ની મંદિરમાં તમે જાઓ ને બોલો, હજારો હરિભક્તો હવારે મંગળા કરે છે. કચ્છી હરિભગતનો સત્સંગ તમે જુઓ તો આપણને એમ થઈ જાય ભાઈ દેશ પ્રદેશમાં હો. સંપ હોત જો આપણામાંય, નવો પંથ ન પેસત ક્યાંય. સ્વામી આવ્યા છે પૂરવમાંથી, એ માઠી દશા બેઠી છે ત્યાંથી. સહજાનંદ સ્વામી આ સ્વામિનારાયણ પૂરવમાંથી આવ્યા ને. આપણામાં હંપ નહોતો એટલે આ પંથ પેસી ગયો, અને જ્યારથી આવ્યા છે આપણી માઠી દશા બેઠી છે. એ હતા આપણા આગવા ચેલા, ભરમાવી દીધા એણે ભેળા. હવે કોણ ફૂંકાવશે કાન, કેમ ચલાવશું ગુજરાન. હવે આપણી પાસે કાન કોણ ફૂંકાવશે ભાઈ? એ તો બધું ઠીક, કાન તો ન ફૂંકાવે તો કાંઈ નહીં, પણ આપણું ગુજરાન કેમ હાલશે? આપણે જે તાગડધીના કરતા હતા, આ બધુંય બંધ થઈ ગયું. હવે કેમ કરશું? કાલી રોટી ધોળી દાળ બધું બંધ થવા માંડ્યું. માટે સહુ થાવો સાવધાન, પડ્યું ઉઘાડું આપણું આજ, ગુરુપણાની નહીં રહે લાજ. ઓલા સ્વામિનારાયણના સાધુઓએ બધું આપણું હાવ ઉઘાડું કરી દીધું. અને જ્યાં જાય ને વાતું કરે, હોકા પીવાય નહીં, બીડી પીવાય નહીં, માવો ખવાય નહીં, તમાકુ ખવાય નહીં, પૈસા રખાય નહીં. તે હું મરી જઈ? લે, આવું બધું આ સ્વામિનારાયણના સાધુઓ ગામડે ગામડે કરે છે. માટે સાવધાન થઈ જાઓ. આજ સુધી તો ગમે એમ હાલ્યું, પણ હવે નહીં રહે આપણું ખાલ્યું. માટે સૌ થાવ સાવધાન, જ્યાં મળે ત્યાં કરો તોફાન. બસ નક્કી કરી નાખ્યું બધાએ, ભેગધારી હોય કે જ્યાં મળે ને ત્યાં તોફાન ચાલુ કરી દો. એનો પંથ આ પૃથ્વીમાંય રહેવા દેવો નથી મારા ભાઈ. સ્વામિનારાયણ પંથ છે ને એને પૃથ્વીમાં રહેવા દેવો નથી. 200 વર્ષથી વાતું કરતા આવે છે, હજી કાંઈ નથી થયું. આજે કરે છે, ઉખેડીને નાખી દેવો છે. બોલો, થાય કોઈથી? તમે જુઓ તો ખરા. આવો ખાનગી મીટિંગમાં ઠરાવ કર્યો. શું ઠરાવ? નંબર 1, ખાનગી મીટિંગ હાલે છે. કરી ઠરાવ થયા વિદાય, સંતો હતા જે ગામમાં. આવો ઠરાવ કરી અને ભાઈ બધાય વિદાય થયા. અંદરો અંદર નક્કી કર્યું કે જ્યાં સ્વામિનારાયણના મુંડિયા સાધુ મળે ને બસ મારો. હા, ગામમાંથી કાઢી મૂકો, જે હાથમાં આવે એ. એમ કરતા કરતા આવું કરો. અને પછી તો ભાઈ સ્વામિનારાયણના સાધુ નાવા ધોવા કે ભિક્ષાને માટે પર ગામ જતા મળે વાટે. તક જોઈને રહે તૈયાર, મારે પશુની માફક માર. તક જોઈને આ બધા તૈયાર રહેતા હતા. સ્વામિનારાયણના સાધુ ભિક્ષા માટે જાય છે અને પશુની જેમ મારે છે.
થોડે પત્તર તુંબડા તોડે તોય સંતો ક્ષમા ન છોડે. પ્રભુ પ્રતિમા ખંડિત કીધી અને કંઠી જનોય તોડાવી લીધી. એ તોડી નાખ્યા પુસ્તકના પાના સંતો નાછી છૂટ્યા છાના માના. પશુને મારે ને એમ આપણા પરમહંસોને આ લોકમાં અજ્ઞાની જીવોએ માર્યા છે. હા, પત્તર અને તુંબડા તોડી નાખ્યા છે, પણ તોય સંતોએ ક્ષમા ન છોડી, તે ન છોડી. સ્વામિનારાયણ ભગવાનનો આદેશ હતો કે મારા સંતોએ સહન કરવું. ભગવાનની પ્રતિમા તોડી નાખી છે, જનોય તોડી નાખી, ગળામાંથી આંચકો મારી અને કંઠી તોડી નાખી છે. પુસ્તક હતા ભગવાનના ચરિત્રોના કે વચનામૃતના વાતોના, એ પુસ્તકના પાના પણ તોડીને ફાડીને બાળીને નાખી દીધા છે. સંતો બિચારા છાના માના નાસી છૂટ્યા છે. કોઈ વચમાં પડી જો વારે વારે તો એને વૈરાગી મારે. કોઈ રાજાએ તોડ્યો ન ન્યાય, ભળ્યા ભેખ મના પક્ષ માય. કોઈ સજ્જન વ્યક્તિ વચમાં પડીને એને વારે ભાઈ રહેવા દ્યો ને, હું કામ સાધુને મારો છો, ત્યારે વૈરાગી એ વચ્ચે પડનારાને પણ મારી તોડીને ભગાડી દેતા હતા. રાજાની પાસે જઈને વાત કરી, મહારાજ અમને વૈરાગીઓ ભેખધારીઓ મારે છે, કાંઈક અમારો ન્યાય કરો. ત્યારે એમ કહેવાય છે કે એ વખતના રાજાઓ કોઈ સાધુના પક્ષમાં ભળ્યા નથી અને એ ભેખધારીના પક્ષમાં ભળ્યા છે. કાંજે હતા અસુરના અંશ, કાળ નેમી રાવણને કંસ. એવા આજ ગુરુ થઈ એક, આપ્યા સંતોને કષ્ટ અનેક. કેવો સમય આવ્યો તમે વિચાર તો કરો. આપણા પરમહંસોની માટે ગામમાં નહીં ઠર્યાનું ઠામ, અને વગડે ન લેવા દે વિરામ. તોય નિર્ભય ન ચિંત ફરે, માર મારે તે સહન કરે. કોઈ ગામમાં રેવા ઠામ ન મળ્યું, ક્યાંય વગડે વિરામ ન લેવા દે. શાંતિથી બેઠા હોય તો ન્યા આવીને માર મારીને કાઢી મૂકે. વ્યા જાવ, આ તમારા બાપ દાદાની જમીન નથી કે અહીંયા આવીને બેઠા છો. તોય સંતો નિર્ભય નચિંત ફરે છે, માર મારે અને સહન કરે છે. ચડ્યા વૈરાગી મળી તોફાને, કોઈ રાવ સુણે નહીં કાને. હતું રાજ્ય અનીતિ વાળું, કહો કોણ કરે રખવાળું. એ હાથ પગનમાં ધોકા ના માર, વહે માથામાંથી લોહીની ધાર. કેમ લીધા તમે અમારા ચેલા, એમ કહીને માર મારેલા. અમારા ચેલા હું કામ લઈ ગયા? દુઃખ આનું છે. હા, કોઈ ઊન કાટી જાય ને દુઃખ એનું છે, બાકી આનું દુઃખ નથી. અમારા ચેલા હું કામ લઈ ગયા? એ માર મારેલો સહન થાય, કેમ વાલાનો વ્રેહ ખમાય. એ થયું મળવા મન આતુરા, સહુ મળી આવ્યા ગઢપુર. સહુ મળી ઈ આવ્યા ગઢપુર. માર મારેલો ભાઈ સહન થાય, પણ વાલમજીનો વિરહ હવે એ કેમ સહન થાય? અને આ બાજુ પરમહંસોને મહારાજને મળવાનું મન થયું અને આવ્યા છે પરમહંસો આ દાદાના દરબાર ગઢમાં.
થાય